હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 25 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ રાજસ્થાન રાજ્ય છે તેમાં ગ્રીન બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તો હવે કોના દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી દિયા કુમારી. તેમના દ્વારા આ વર્ષેના જે નાણાકીય વર્ષ છે 2025-26 માટેનું જે પ્રથમ ગ્રીન બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. અને આ બજેટની કુલ જોગવાઈ છે તે 5.37 લાખ કરોડ છે. હવે વાત કરી રાજસ્થાનની. તો રાજસ્થાન છે તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને તેનું કેપિટલ અને મોટું શહેર તે કયું છે? તો કે જયપુર. જયપુરને આપણે ગુલાબી નગરી અથવા તો પિંક સિટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હાલના તેના મુખ્યમંત્રી છે તે છે ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે તે છે હરિભાઉ કિશનરાવ બાગડે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આર્થિક અને નાણાકીય ડેટાની એક્સેસ આપવા માટે આરબીઆઈ દ્વારા કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? પહેલાં તો શેના માટે? તો કે આર્થિક અને નાણાકીય ડેટાની એક્સેસ આપવા માટે. તો હાલમાં જ જે આરબીઆઈ છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેમના દ્વારા આરબીઆઈ ડાટા નામની એપ્લિકેશન છે તે લોન્ચ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે આરબીઆઈ ડાટા તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક તેમના દ્વારા આરબીઆઈ ડેટા નામની એક મોબાઈલ એપ્લિકેશન છે જે લોન્ચ કરવામાં આવી છે અને ભારતીય અર્થતંત્રને લગતા મેક્રો ઇકોનોમિક અને નાણાકીય ડેટાની સરળ એક્સેસ પ્રદાન કરવા માટે આ જે છે એપ્લિકેશન તે ઉપયોગી છે. હવે તેના વિશે વાત કરીએ આપણે આરબીઆઈ વિશે. તો આરબીઆઈનું ફૂલ ફોર્મ આપણે જોયું કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો ભારતીય રિઝર્વ બેંક. હવે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રશ્ન છે તે પણ અગાઉ પરીક્ષામાં પૂછાયેલ છે અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. અને અત્યારે હાલના જે રાજ્યપાલ છે તે છે સંજય મલ્હોત્રા અને તેના પ્રથમ ગવર્નર હતા આરબીઆઈના તે હતા સીડી દેશમુખ. આ તમામે તમામ પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાયેલા છે. એક તો એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી અથવા તો ક્યારે થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935માં. મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં આવેલું છે. અને તેના પ્રથમ ગવર્નર કોણ હતા? તો કે સીડી દેશમુખ છે તેના પ્રથમ ગવર્નર હતા. અને હાલના જે ગવર્નર છે તે કોણ છે? તો કે સંજય મલ્હોત્રા છે તે હાલના તેના ગવર્નર છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આરબીઆઈએ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ બેંક ઉપર 39 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે? તો હાલમાં જ આ દંડ છે તે સિટી બેંક ઉપર ફટકારવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. તેના વિશે હવે જોઈએ આપણે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સિટી બેંક ઉપર 39 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકાર્યો છે. શા માટે ફટકાર્યો છે? તો કે જે આરબીઆઈના નિયમો છે તેની અવગણના કરવા બદલ આરબીઆઈ દ્વારા આ દંડ છે તે લાદવામાં આવ્યો છે. હવે સિટી બેંક છે તો સિટી બેંક છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 16 જૂન 1812માં સિટી બેંક છે તેની સ્થાપના થઈ હતી. અને કઈ જગ્યાએ તેનું મુખ્ય મથક આવેલું છે? તો કે ન્યુયોર્ક અમેરિકા ખાતે તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. ત્યાર પછી જોઈએ, તો તાજેતરમાં વિશ્વ શાંતિ અને સમજણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 23 ફેબ્રુઆરીના રોજ આજે વિશ્વ શાંતિ અને સમજણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે ત્યાં એના વિશે જોઈએ તો 23 ફેબ્રુઆરીના રોજ આ જે દિવસ છે વિશ્વ શાંતિ અને સમજણ દિવસ તે ઉજવાય છે. અને પ્રથમ વખત 1905માં જે રોટરી ક્લબ છે, પ્રથમ વખત રોટરી ક્લબની બેઠક થઈ હતી ત્યારથી આ ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કયા દેશની 4 દિવસની સત્તાવાર મુલાકાતે ગયા છે? તો હાલમાં જ તેઓ છે તે ફ્રાન્સની સત્તાવાર મુલાકાતે ગયા છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેઓએ ભારત અને ફ્રાન્સ સંરક્ષણ સહયોગને વધારવાના પ્રયાસોના ભાગરૂપે જે ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે COAS છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, તેઓ 24થી લઈને 27 એટલે કે 4 દિવસ છે તે ફ્રાન્સની સત્તાવાર મુલાકાતે ગયા છે.
તાજેતરમાં મૂડીઝે નાણાકીય વર્ષ 2025માં ભારતનો જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો હાલમાં આ જે અંદાજ છે તે 6.4% રહેવાનો અંદાજ છે તે લગાડવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. હવે મૂડીઝના મતે ભારતનો જે વિકાસ દર છે તે 2025માં ધીમો પડી અને 6.4% થશે અને આ જે જીડીપીનો જે વૃદ્ધિ દર હતો તે 2024ના વર્ષમાં 6.6% હતો. પહેલાં તો મૂડીઝ શું છે? તો મૂડીઝ છે તે અમેરિકન બિઝનેસ અને ફાઇનાન્શિયલ કંપની છે જેની સ્થાપના છે તે વર્ષ 1909માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક છે તે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે. અને જીડીપીનું ફૂલ ફોર્મ શું છે? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદન. તાજેતરમાં કયા દેશના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ફાટ્યો છે? તો હાલમાં જ જ્વાળામુખી ફાટવામાં આવ્યો છે તે ઇન્ડોનેશિયાનો છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ડોનેશિયાના જે ઉત્તરી માલુકુ પ્રાંત છે તેનો જે માઉન્ટ ડુકોનો જ્વાળામુખી છે તે ફાટી નીકળ્યો છે. તાજેતરમાં કયા દેશે HKU5 COVID-2 નામનો નવો ચામાચીડિયાનો કોરોના વાયરસ શોધ્યો છે? તો હાલમાં જ આ જે વાયરસ છે ચીન દ્વારા શોધવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ચીનના વૈજ્ઞાનિકોએ HKU5 COVID-2 નામનો એક નવો ચામાચીડિયાનો કોરોના વાયરસ છે તે શોધવામાં આવ્યો છે અને આ જે વાયરસ છે તે COVID-19 જેવો જ છે અને તેની જે શોધ છે તે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી જે ચીનમાં આવેલી છે ત્યાં શોધવામાં આવ્યો છે. તાજેતરમાં STPIએ કયા નવી IT ઇન્ક્યુબેશન સુવિધા શરૂ કરી છે? તો હાલમાં જ આ જે ઇન્ક્યુબેશન સુવિધા છે તે કોલકાતા ખાતે શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળના STPIનું ફૂલ ફોર્મ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા એ આ છે STPI એના દ્વારા કોલકાતાના સોલ્ટ લેક ખાતે એક અત્યાધુનિક ઇન્ક્યુબેશન સુવિધા છે તેનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા મંત્રાલયે બેરાઇટ, ફેલ્ડસ્પાર, અબ્રક અને ક્વાર્ટ્ઝને મુખ્ય ખનિજો તરીકે વર્ગીકૃત કર્યા છે? તો હાલમાં જે ખાણ મંત્રાલય છે તેમના દ્વારા આ જે મુખ્ય ખનિજો તરીકે આને બેરાઇટને, ફેલ્ડસ્પાર અને અબ્રક અને ક્વાર્ટ્ઝને વર્ગીકૃત છે તે કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ખાણ મંત્રાલય દ્વારા 20 ફેબ્રુઆરી 2025ના રોજ એક ગેઝેટ સૂચના દ્વારા બેરાઇટ, ફેલ્ડસ્પાર, અબ્રક અને ક્વાર્ટ્ઝ છે તેને ગૌણ ખનિજોની યાદીમાંથી દૂર કરી અને મુખ્ય ખનિજોની યાદી છે તેમાં તેનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ એશિયાની પ્રથમ વૈશ્વિક હાઇપરલૂપ સ્પર્ધાનું આયોજન કર્યું છે? તો હાલમાં જે સ્પર્ધાનું આયોજન છે તે IIT મદ્રાસ દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT મદ્રાસ દ્વારા આયોજિત એશિયાની પ્રથમ ગ્લોબલ હાઇપરલૂપ કોમ્પિટિશન છે એટલે કે GHC છે તેનું 2025માં 10 હાઇપરલૂપ ટીમોનો કુલ 200 વિદ્યાર્થીઓ છે તે આમાં ભાગ લઈ રહ્યા છે અને આ સ્પર્ધાનું આયોજન છે તે IIT મદ્રાસ દ્વારા કરવામાં આવ્યું છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ લીગ 2025 કોને જીતી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો હાલમાં જ આજે ચેમ્પિયનશિપ લીગ છે તે વિશ્વ રાજકુમાર દ્વારા જીતવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ છે અભયસિંહ, બી રાજીવ કુમાર, સી શક્તિકાંત દાસ અને ડી PK દાસ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.